રોલ પૂછો સવાલ સાહેબ શું બનાવ બન્યો તો કયા કારણસર આગ લાગી છે? આગનું કારણ તો જાણવા મળેલ નથી, પણ ફાયર બ્રિગેડને એક કોલ મળેલો હતો કે વટવા કેનાલ રોડ ઉપર આવેલ એક ફેક્ટરીમાં આગ લાગેલી હતી અને ફાયર બ્રિગેડે આગ ઉપર કાબૂ મેળવી લીધો છે. હાલમાં કોઈ જાનહાનિ નથી, તેમજ પ્લાસ્ટિકનું ગોડાઉન હતું એવું જાણવા મળેલ છે. માલિકનું નામ કે પ્લાસ્ટિકના જે ફેક્ટરી છે એનું નામ હજી જાણવા મળેલ નથી. કેટલા વાહનોનો કાફલો સાહેબ આની અંદર આપણી સાથે જોડાયો છે? આપણે અહીંયા અત્યારે ટોટલ 4થી વધારે અધિકારીઓ હતા, તેમજ આપણે ફાયર બ્રિગેડની 16થી વધારે ગાડી. એટલે આપણે બ્રિગેડ કોલ કરે તો કે એક જ મેજર કોલ કહી શકાય કે આજુબાજુમાં રેસિડેન્શિયલ હતો અને આગનો ખતરો વધારે હતો, ત્યાં પ્રસરવાની શક્યતા વધારે હતી, જેથી આપણે ક્વિક રિસ્પોન્સના લીધે ચારે બાજુથી વોટર કેનનનો મારો ચલાવી અને આગ આપણે બુઝાવી. અત્યારે સાહેબ આજે આપણી પાછળ જે વ્હીકલ દેખાય છે એ વ્હીકલના કારણે અમને એવું જાણવા મળ્યું કે ઘણી બધી જાનહાનિ ટળી છે અને આપણે ઘણી બધી મહેનત કરી છે. જી, આમાં એવું હતું કે એક જે સાંકડી ગલી હતી, સાંકડી ગલીની અંદર મોટું ગાડી જઈ શકે તેમ નહોતી અને જે મિની ફાઇટર જે હતી એ સરળતાથી જઈ શકે એમ હતું, જેથી અમે આ ગાડીને ક્વિક રિસ્પોન્સથી પાછળ લઈ જઈ અને ફાયર મિસ્ટ સિસ્ટમથી આગ ઉપર કાબૂ મેળવેલ છે, જેથી પાછળના રેસિડેન્સમાં આગ પહેલાંથી બચાવેલ છે. કયા કારણસર સાહેબ આગ લાગી છે? આગનું કારણ હજી જાણવા મળેલ નથી. કેટલું નુકસાન થયું છે? નુકસાન પણ કંપનીના માલિક અત્યારે અહીંયા હાજર નથી, એટલે એ પણ કેવું કંપનીમાં કોઈ પ્રોહિબિટેડ કેમિકલ કે એવી કંઈક આપણે શંકા લાગી રહી છે? ના એવું કોઈ હજી જાણવા મળેલ નથી.